વાઘોડિયા નગરપાલિકા દ્વારા ગટરનું કનેક્શન કાપી નાખ્યા બાદ વાઘોડિયાના જન આક્રોશને પગલે વાઘોડિયા નગરપાલિકાને આખરે ઝૂકવું પડ્યું છે અને ગટરનું કનેક્શનનું ફરીથી જોડાણ કરી દેવામાં આવ્યું છે। વાઘોડિયા નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સને નોટિસ આપ્યા બાદ તાકીદે તેનું ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। તંત્રએ ઉતાવળે કામગીરી તો કરી લીધી, પરંતુ તેને કારણે સ્થાનિક રહીશો માટે મોટી આફત ઊભી થઈ હતી। કનેક્શન કપાતા જ ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી મુખ્ય માર્ગો તેમજ રહેણાંક સોસાયટીના રસ્તાઓ પર ફરી વળ્યા હતા, જેના લીધે રાહદારીઓનું જીવન મુશ્કેલ બન્યું હતું। સામે જ મુસ્લિમ સમુદાયનો પવિત્ર મોહરમનો તહેવાર આવી રહ્યો હોય આવા સમયે ફેલાયેલી ગંદકીને લીધે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી હતી અને તંત્ર સમક્ષ પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવી યોગ્ય નિકાલની રજૂઆત કરી હતી। મહિલાઓના ભારે વિરોધ અને રજૂઆતને પગલે વાઘોડિયા નગરપાલિકા તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। તંત્રએ તાબડતોબ પોતાની ટીમને ઘટના સ્થળે મોકલીને કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન ફરીથી જોડવા માટે મરામતની કામગીરી શરૂ કરાવી હતી। આખરે ગટર લાઇન પુનઃ શરૂ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અમારો નાનો છોકરો છે, ગટર લાઈન તમે તો બંધ કરી દીધી, અમે જઈએ કઈ હવે અમારે કોને ઘરે ના આવે। આજ રોજ વાઘોડિયા મુસ્લિમ સમાજનો મોહરમનો કતલની રાતનો પ્રોગ્રામ હોય, અહીં કલ્પચંદ્ર સોસાયટી પાસે કોમ્પ્લેક્સ છે। ગટર કનેક્શન નગરપાલિકા દ્વારા કાપવામાં આવેલું એ ગટર કનેક્શન અત્યારે અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પીએસઆઈને, આઈજીને બધાને રજૂઆત ફોન દ્વારા કરી અને આ જે ગંદકી છે રોડની એ નહીં હટે ત્યાં સુધી અમારા તાજિયાનું વિસર્જન થાય નહીં। અમે તાજિયા આજે ઉઠાવવાના નથી। રોડની ગંદકી બી સાફ થવી જોઈએ અને અત્યારે અમે આ રજૂઆતો સવારના કરતા હતા, અત્યારે નગરપાલિકા દ્વારા જેસીબી અને મજૂરો મૂકવામાં આવેલા છે અને ત્યાં હાલ કલેક્શન એક જોઈન્ટ કરવાની પ્રક્રિયા ચાલે છે અને જ્યાં સુધી આ રોડની ગંદકી રહ્યો રોડનો સર અમારો રૂટ છે, અમે શાંતિ સમિતિમાં બી રજૂઆત રૂટોની કરેલી છે પીએસઆઈ સાહેબ દ્વારા। તો અત્યારે આ જે રોડની ઉપર જે બધું પાણીની ગંદકી છે એ ગંદકી નહીં હટે તો અમે તાજિયા અમારા સ્થાનક પરથી ઉઠાવીએ નહીં। આ બાબતે પોલીસ સ્ટેશનમાં મામલતદાર સાહેબને, ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવાના છે અને ગામની અંદર જે તોરણો બાંધેલા છે એ તોરણ આનુવંશિક કારણના સંજોગે અમે જુલ્ફુકાર લઈને નીકળીએ અને જો તોરણો અદ્ધર કરવામાં કોઈ તૂટે અને ગામનું વાતાવરણ ના ડોળાય એ બાબતે બી અમે લેખિત જાણ કરેલી છે અને હાલ નગરપાલિકા દ્વારા કલ્પચંદ્ર કોમ્પ્લેક્સનું કનેક્શન જોઈન્ટ કરવામાં આવેલ છે। નગરપાલિકાની આ બી કામગીરી સારી કરી છે એમને, જે અત્યારે કનેક્શન જોઈન્ટ કરે છે। કનેક્શન કેવી રીતે કાપવામાં આવ્યું, શું થયું એ આખું ગામ જાણે છે। કોર્ટ મેટર હોય તો પ્રાથમિક સુવિધા કોઈ બી લાઇટ, પાણીને ગટરની છીનવી ના શકે એવું સુપ્રીમ કોર્ટનો અને હાઈકોર્ટનો આદેશ છે। આ અંધેરી નગરી ગંડુ રાજા જેવા ધંધા કરી અને ગામને હેરાન કરવાના ધંધા કરે ચાલે છે।